ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હમણાં હું રિસેન્ટલી ઘણા બધા કોલેજીસમાં મેં સેમિનાર કરેલા છે. સો મોર દેન 30+ સેમિનાર્સ મેં અલગ અલગ ઘણી બધી કોલેજીસમાં, સ્કૂલ્સમાં સેમિનાર કર્યા છે. મેં એક છે ને બહુ કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે સ્ટુડન્ટ્સ છે એના ડ્રીમ છે ઘણા મોટા છે કે એને ફૂલ સ્ટેક ડેવલપર થવું છે, ડેટા સાયન્સમાં જવું છે. પણ જે રૂટ કોઝ છે, પ્રોબ્લેમ જે મને મળે છે એ એક એવો છે કે એના બેઝિક્સ છે બહુ ક્લિયર નથી. એને બેઝિક ફંડામેન્ટલના ક્વેશ્ચન પણ હું જ્યારે સેમિનારમાં પૂછું છું તો બહુ વધારે પ્રોબ્લેમ છે. આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ છે. એ લોકો હું પૂછું છું તો એવું કહે છે કે અમે પાયથનનો કોર્સ કરીએ છીએ કોઈક જગ્યાએ, અમે કોઈક જગ્યાએ ફૂલ સ્ટેકનો કોર્સ કરીએ છીએ, પણ બેઝિક જે કહેવાય કે ફ્રન્ટ એન્ડ શું છે, બેક એન્ડ શું છે, ડેટાબેઝ શું છે, એપીઆઈ શું છે, આનો ડિફરન્સ પણ જ્યારે અમે સેમિનારમાં પૂછતા હોઈએ છીએ તો એનો આઈડિયા નથી હોતો. સો આજની જે રીલ છે, હવેને જે અમુક જે રીલ હું પોસ્ટ કરવા માંગુ છું, સો મને ઘણા બધા સ્ટુડન્ટ્સે એવું રિકમેન્ડેશન કર્યું કે સર તમે જે એક્ઝામ્પલથી અમને સેમિનારમાં સમજાવો છો આ કન્ટેન્ટ તમે ઓનલાઈન પણ મૂકો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી પહોંચે. સો હું ટ્રાય કરું છું કે અમુક બેઝિક જે કોન્સેપ્ટ છે હું શેર કરું. બીજા પણ કોઈ કોન્સેપ્ટ ઉપર તમારે રીલ જોતી હોય અથવા ઇઝી રીતે સમજવું હોય, કોઈ કોન્સેપ્ટ ના સમજાવતો હોય તો મને પૂછજો. આજનો જે વિડીયો છે એમાં આપણે સમજશું કે ભાઈ ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ, ડેટાબેઝ, એપીઆઈ છે, આમાં દરેક સ્ટુડન્ટનું કંઈક કન્ફ્યુઝન હોય છે. સો મેં એક મારું એક્ઝામ્પલથી હું જનરલી દરેક સેમિનારમાં સમજાવતો હોઉં છું કે ભાઈ ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ, ડેટાબેઝ, એપીઆઈને સહેલી રીતે કઈ રીતે તમે શીખી શકો. તો ફોર એક્ઝામ્પલ એવું માનો કે 3 ફ્રેન્ડ્સ છે, એક રેસ્ટોરન્ટમાં ગયા છે. ત્યાં જઈને ફોર એક્ઝામ્પલ એને ઓર્ડર આપ્યો છે કે એને ટેબલ સિલેક્શન કર્યું, ટેબલ સિલેક્શન કરીને બેઠા પછી એને મેનુ જોયું, મેનુમાંથી એને ઓર્ડર આપ્યો. શું આપ્યો તો કે ભાઈ એક આપ્યો ડબલ ચીઝ માર્ગરીટા પિઝા, બીજા આપ્યો ઢોસો, ત્રીજા આપ્યો મંચુરિયન અને 3 કોક. આ ઓર્ડર જનરલી આપણે કોને લખાવીએ? વેઇટરને. વેઇટર શું કરે? ઓર્ડર લઈને કિચનમાં જાય. કિચનમાં શું થાય તો કે ભાઈ શેફ છે તમારો જે ઓર્ડર હોય એ પ્રમાણે પ્રિપેર કરે. એની રેસીપી ફિક્સ જ હોય ઓલવેઝ, રાઈટ? સો એ રેસીપી પ્રમાણે બનાવીને તમને વેઇટરને આપશે, વેઇટર તમને આપશે. આ સિમ્પલ પ્રોસેસ છે. તો જો તમને આ સમજાય છે તો તમને ઓવરઓલ આ 4 વસ્તુ સમજાય જ છે. હવે એની સાથે આપણે રિલેટ કરીએ તો તમે રેસ્ટોરન્ટ ફાઇનલ કરી, એના પછી તમે ટેબલ ફાઇનલ કર્યું, ટેબલ ફાઇનલ કર્યા પછી તમે મેનુ જોયું, મેનુમાંથી શું આઈટમ ઓર્ડર કરવી છે આ ફાઇનલ કર્યું. આ જે વસ્તુ છે ફ્રન્ટ એન્ડ છે. એના પછી પાર્ટ આવ્યું વેઇટર. વેઇટર એટલે શું? એ છે એપીઆઈ. એપીઆઈ એટલે શું? તમે જે રિક્વેસ્ટ ફ્રન્ટ એન્ડમાંથી બેકએન્ડને કરો છો, બેકએન્ડમાંથી ફ્રન્ટ એન્ડને કરો છો, એ જ રીતે એપીઆઈ કામ કરે. તમે જે રીતે વેઇટરને ઓર્ડર આપ્યો હોય બેકએન્ડમાં, મતલબ કે શેફે જ્યારે ઓર્ડર રેડી કર્યો ત્યારે તમને પાછો ટેબલ ઉપર આપ્યો. આ જ કામ એપીઆઈનું હોય છે. બેકએન્ડ એટલે શું? બેકએન્ડ એટલે કે ભાઈ શેફ, જે શેફ છે એને તમે જે ઓર્ડર પ્રિપેર કર્યો એ પ્રમાણે એનું લોજિક ફિક્સ હોય, એની રેસીપી ફિક્સ જ હોય. તમે આજે જશો, કાલે જશો, ઓલમોસ્ટ ટેસ્ટ તમને સિમિલર જ મળે છે. સો એની રેસીપી ફિક્સ છે, એટલા માટે એ બિઝનેસ લોજિક આપણે જે કહીએ એ બેકએન્ડ છે. હવે ડેટાબેઝનો પાર્ટ આવે. ડેટાબેઝ એટલે શું? કિચન હોય, બરાબર છે, ત્યાં ફ્રીજ હોય, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ તમે શેફને કોઈ ઓર્ડર આપ્યો છે તો હવે એના માટે કોઈ ટમેટો જોઈએ છે, કોઈ પણ વસ્તુ જોઈએ છે તો ક્યાંથી લેશે? ફ્રીજ હશે એની પાસેથી, એમાંથી લેશે. સો ડેટાબેઝ અને બેકએન્ડનું લોજિક છે, બરાબર છે, જે લોજિકનો પાર્ટ છે, બંને ઓલવેઝ બેકએન્ડમાં જ હોય. સેમ કિચનની અંદર જ શેફ અને ફ્રીજ બંને હોય એવી રીતના, પણ બંને કોન્સેપ્ટ અલગ છે. ડેટાબેઝની અંદર ડેટા સ્ટોર થાય, જે રીતે કિચનની અંદર ટોમેટો છે, દરેક વસ્તુ તમે જે સ્ટોર કરીએ છીએ એવી જ રીતના એ સ્ટોર થતી હોય છે. સો આ બહુ સિમ્પલ એક્ઝામ્પલથી હું સમજાવવાની તમને ટ્રાય કરી છે કે ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ, ડેટાબેઝ, એપીઆઈ શું છે. જો તમને સમજાણું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રીલને શેર કરો અને સેવ પણ કરો. અને બીજા કોઈ પણ આવા રીલ ઉપર કે બીજા કોઈ એવા કોન્સેપ્ટ ઉપર તમારે રીલ જોતી હોય તો કોમેન્ટ ઇન ધ બિલો સેક્શન. થેન્ક યુ.